આપણામાંથી કોણ એવું હશે જેણે પાવર કટનો અનુભવ ન કર્યો હોય? એ અચાનક છવાઈ જતો અંધકાર, બંધ પડી ગયેલું વાઈફાઈ અને પેલી અસહ્ય ગરમી. વર્ષોથી આનો એક જ ઉકેલ રહ્યો છે, ઘરની બહાર મૂકેલું પેલું મોટું ઘોંઘાટ કરતું ડીઝલ જનરેટર. પણ આજે આપણે માત્ર બે મશીનોની સરખામણી નથી કરવાના. આજે આપણે એક એવી સફર પર જઈ રહ્યા છીએ જ્યાં આપણે ઘોંઘાટ અને ધુમાડાથી ભરેલા ભૂતકાળમાંથી એક શાંત અને સ્માર્ટ ભવિષ્ય તરફ જઈશું. આપણી પાસે જે દસ્તાવેજો છે તે પ્યોર પાવર હોમ નામના એક ઉપકરણની વાત કરે છે, જે આખી ગેમ બદલી નાખવાનો દાવો કરે છે. તો ચાલો આ દાવાની ઊંડાણમાં ઉતરીએ. બિલકુલ. અને આ સફર માત્ર ટેકનોલોજીની નથી, પણ આપણી જીવનશૈલીમાં આવનારા બદલાવની છે. એ સમજવાની છે કે કેવી રીતે એક નાનકડી સ્માર્ટ શોધ આપણી રોજિંદી જિંદગીની એક મોટી માથાકૂટને હંમેશા માટે દૂર કરી શકે છે. તો આ સફરની શરૂઆત કરીએ એ જૂના સાથી એટલે કે ડીઝલ જનરેટરથી. મને યાદ છે, મારા બાળપણમાં જ્યારે લાઇટ જતી ત્યારે પડોશમાં એક કાકા જનરેટર ચાલુ કરતા અને આખી ગલીમાં કોઈ શાંતિથી બેસી પણ નહોતું શકતું. બાળકો રડી પડતા, મોટાઓ છિડાઈ જતા. એ ઘોંઘાટ આજે પણ મારા કાનમાં ગૂંજે છે. આખરે એની સમસ્યાઓ શું છે? તમે જે અનુભવની વાત કરી એ જ એની સૌથી પહેલી અને મોટી સમસ્યા છે, અસહ્ય અવાજ. જુઓ, દસ્તાવેજો સ્પષ્ટપણે કહે છે કે ડીઝલ જનરેટર 80થી 95 ડેસિબલનો અવાજ પેદા કરે છે. એક મિનિટ, 80-95 ડેસિબલ એટલે કેટલો અવાજ? સામાન્ય માણસ માટે આ આંકડો સમજવો થોડો અઘરો છે. સારો પ્રશ્ન છે. એને આમ સમજી શકાય. 85 ડેસિબલ એટલે જાણે કે તમારા રસોડામાં મિક્સર ગ્રાઇન્ડર સતત ચાલતું હોય, અથવા તો કોઈ તમારા કાન પાસે વેક્યુમ ક્લીનર ચાલુ કરીને જતું રહ્યું હોય. હવે કલ્પના કરો કે આ અવાજ તમારા ઘરની બહાર કલાકો સુધી ચાલતો રહે. તે માત્ર ઊંઘ બગાડે છે એવું નથી, પણ માનસિક તણાવ પણ વધારે છે. અને શહેરી ઘોંઘાટના નિયમોનું તો આ સીધું ઉલ્લંઘન છે. એના વિશે શું? અવાજ કરતાં પણ ગંભીર સમસ્યા એ ધુમાડો છે. ડીઝલના ધુમાડામાં એવા ઝેરી કણો હોય છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આને કાર્સિનોજન્સ કહેવાય છે. આ ધુમાડો જ્યારે ઘરની બારીઓમાંથી અંદર આવે ત્યારે તે સીધો આપણા ફેફસામાં જાય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ જોખમી છે. ઓકે, તો સ્વાસ્થ્યનું જોખમ પણ છે, પણ મોટાભાગના લોકો તો આર્થિક પાસું વિચારતા હોય છે. ઘણા લોકો માને છે કે જનરેટર તો એકવાર ખરીદી લીધું એટલે પતરું. શું આ સાચું છે? ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. અને આ જ ડીઝલ જનરેટરનો છુપો ખર્ચ છે. તે માત્ર એક વખતનું રોકાણ નથી. તેને ચલાવવા માટે તમારે સતત ડીઝલ ખરીદવું પડે, જેના ભાવ તો આસમાને છે. પછી દર થોડા મહિને તેની સર્વિસિંગ કરાવો, એન્જિન ઓઇલ બદલો, ફિલ્ટર સાફ કરાવો. આ બધું મળીને એક સતત ચાલતો ખર્ચ છે. અને ભરોસાની વાત કરીએ તો શું તે હંમેશા સાથ આપે છે? મને લાગે છે કે અહીં પણ કેટલીક સમસ્યાઓ છે. બિલકુલ. આ તેની ચોથી મોટી ખામી છે, અવિશ્વસનીયતા. ચોમાસામાં ભેજ લાગવાથી તે ચાલુ નથી થતું. ઉનાળામાં વધારે ગરમીથી ઓવરહીટ થઈને બંધ પડી જાય છે. અને સૌથી મોટી વાત, તેને ચાલુ કરવા, બંધ કરવા, તેમાં ડીઝલ ભરવા માટે કોઈ માણસની જરૂર પડે છે. જો ઘરે કોઈ ન હોય અને લાઇટ જાય તો પરિવારે અંધારામાં જ રહેવું પડે. મતલબ માથાકૂટ જ અલગ છે. તો અવાજ, પ્રદૂષણ, સતત ખર્ચ અને અવિશ્વસનીયતા, આ તો ખરેખર એક મોટો માથાનો દુખાવો છે. તો આ બધી સમસ્યાઓના ઉકેલ તરીકે જે પ્યોર પાવર હોમની વાત થઈ રહી છે, જેને દસ્તાવેજોમાં શાંત યોદ્ધા જેવું દમદાર નામ આપ્યું છે, એ આખરે છે શું? પ્યોર પાવર હોમ એ માત્ર જનરેટરનો વિકલ્પ નથી, એક પેઢીગત સુધારો છે. એને એક આધુનિક, બુદ્ધિશાળી અને સ્વચ્છ ઊર્જાનું પાવરહાઉસ કહી શકાય. તેની ડિઝાઇન જ એ રીતે કરવામાં આવી છે કે ડીઝલ જનરેટરના યુગનો અંત લાવી શકાય. દેખાવમાં પણ તે ક્રાંતિકારી છે. કોઈ મોટું કદરૂપું મશીન નહીં, પણ એક નારંગી કે સફેદ રંગનું પાતળું આકર્ષક બોક્સ, જે તમારા ઘરની દિવાલ પર કોઈ આધુનિક કલાકૃતિની જેમ લાગી જાય અને ઘરની સુંદરતામાં વધારો કરે. આ તો ખરેખર જાદુ જેવું લાગે છે. શાંતિ, સ્વચ્છ હવા અને અવિરત વીજળી. પણ આ બધી સુવિધાઓ માટે ખિસ્સું કેટલું ખાલી કરવું પડશે? કારણ કે ભારતીય ઘરોમાં આખરે વાત તો બજેટ પર આવીને અટકે છે. ચાલો આ બંનેની સીધી સરખામણી કરીએ. ચોક્કસ. અને આ સરખામણી તમને ચોંકાવી દેશે. સૌથી પહેલાં તો અવાજ અને પ્રદૂષણ. પ્યોર પાવર હોમ એકદમ શાંત,
એટલે કે વિસ્પર ક્વાયટ ઓપરેશન કરે છે. શૂન્ય ઉત્સર્જન, કોઈ અવાજ નહીં, કોઈ ધુમાડો નહીં. એટલા માટે તેને તમે ઘરની અંદર, બાલ્કનીમાં કે ગેરેજમાં પણ લગાવી શકો છો. અને પેલો સૌથી મહત્વનો મુદ્દો, લાઇટ જાય અને બેકઅપ ચાલુ થાય એની વચ્ચેનો સમય. કારણ કે અત્યારે વર્ક ફ્રોમ હોમના જમાનામાં જો 1 સેકન્ડ માટે પણ વાઈફાઈ બંધ થાય તો ઓનલાઈન મીટિંગમાંથી બહાર ફેંકાઈ જવાય છે. આ મુદ્દો જ પ્યોર પાવર હોમને ખરો ગેમ ચેન્જર બનાવે છે. ડીઝલ જનરેટરને ચાલુ થવામાં 5 થી 60 સેકન્ડ લાગે છે. આ સમયગાળામાં બધું જ અટકી જાય છે. હવે પ્યોર પાવર હોમની વાત કરીએ, તે 10 મિલિસેકન્ડથી પણ ઓછા સમયમાં સ્વિચ ઓવર કરી લે છે. 1 મિનિટ, 10 મિલિસેકન્ડ એટલે કેટલું? શું આપણે એ સમજી પણ શકીએ? મને લાગે છે કે આપણી આંખ પલકાવતા પણ વધારે સમય લાગે છે, ખરું ને? બિલકુલ, તમારી વાત એકદમ સાચી છે. આપણી આંખનો પલકારો લગભગ 300 થી 400 મિલિસેકન્ડનો હોય છે. આ તો તેના કરતાં પણ 30 ગણું ઝડપી છે. આનો અર્થ એ છે કે તમને ખબર પણ નહીં પડે કે લાઇટ ગઈ અને પાછી આવી. તમારું વાઈફાઈ રાઉટર રીસેટ નહીં થાય, ઓનલાઈન મીટિંગ ચાલુ રહેશે, ટીવી પર ચાલતી મેચનો એક બોલ પણ મિસ નહીં થાય. આને કહેવાય સાચું અનઇન્ટરપ્ટેડ પાવર. વાહ, આ તો ખરેખર કમાલ છે. પણ હવે ફરીથી બજેટ પર આવીએ. આટલી બધી સુવિધાઓ છે તો તેની કિંમત પણ વધારે જ હશે. ઘણા લોકો કહેશે કે ડીઝલ જનરેટર તો કદાચ આનાથી અડધા ભાવે મળી જાય. અહીં જ લોકો ભૂલ કરે છે. તેઓ માત્ર ખરીદીની કિંમત જુએ છે, ચલાવવાનો ખર્ચ નથી જોતા. ચાલો આંકડા જોઈએ. પ્યોર પાવર હોમની કિંમત 1.1 લાખથી 4.7 લાખ સુધીની છે. દસ્તાવેજો મુજબ આ સરખી ક્ષમતાવાળા બ્રાન્ડેડ ડીઝલ જનરેટર કરતાં 10-15% સસ્તું છે. પણ ખરી રમત તો ઓપરેટિંગ ખર્ચમાં છે. પ્યોર પાવર હોમમાં બળતણનો કોઈ ખર્ચ નથી. તે ગ્રીડની વીજળી અથવા સોલરથી ચાર્જ થાય છે. જ્યારે ડીઝલ જનરેટરમાં ડીઝલ અને જાળવણીનો ખર્ચ આજીવન ચાલુ રહે છે. 5 વર્ષના ગાળામાં ડીઝલ જનરેટર તમને પ્યોર પાવર હોમ કરતાં ઘણું મોંઘું પડે છે. અને કાર્યક્ષમતાનો મુદ્દો પણ સ્ત્રોતોમાં ઉલ્લેખિત છે. 97% વિરુદ્ધ 30-35%. આનો શું અર્થ થાય? આ આંકડાઓનો રોજિંદા જીવનમાં શું પ્રભાવ પડે? આ કાર્યક્ષમતાનો તફાવત ખરેખર ચોંકાવનારો છે. સાદી ભાષામાં કહીએ તો તમે પ્યોર પાવર હોમમાં 100 રૂપિયાની વીજળી ભરો તો તમને 97 રૂપિયાની વીજળી પાછી મળે છે. ઊર્જાનો બગાડ માત્ર 3% છે. પણ ડીઝલ જનરેટરમાં તમે 100 રૂપિયાનું ડીઝલ બાળો તો તમને માત્ર 30 થી 35 રૂપિયાની જ વીજળી મળે છે. બાકીના 65-70 રૂપિયા તો ગરમી અને અવાજના રૂપમાં હવામાં વેડફાઈ જાય છે. આ તો જાણે કે ચાળણીમાં પાણી ભરવા જેવું થયું. તમે પૈસા ખર્ચો છો પણ તેનો પૂરો લાભ નથી મળતો. ઓકે, આ પાવર બેકઅપ આપે છે તે તો સમજાયું, અને તે દરેક રીતે ડીઝલ જનરેટર કરતાં બહેતર છે. પણ મારા ઘરનું સામાન્ય ઇન્વર્ટર પણ પાવર બેકઅપનું જ કામ કરે છે. તો આને શા માટે સ્માર્ટ એનર્જી સિસ્ટમ જેવું મોટું નામ આપવામાં આવ્યું છે? એવો તે કયો જાદુ છે આમાં? બરાબર, આ જ મુદ્દો તેને ભવિષ્યની ટેકનોલોજી બનાવે છે. આ માત્ર બેકઅપ સિસ્ટમ નથી, આ એક સંપૂર્ણ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ છે. સૌથી પહેલી વાત, તેની ભારે લોડ ઉપાડવાની ક્ષમતા. સામાન્ય ઇન્વર્ટર એક એસી ચલાવવામાં પણ હાંફી જાય છે, જ્યારે પ્યોર પાવર હોમ 2x સર્જ લોડ લઈ શકે છે. જેનો અર્થ છે કે તે એકસાથે ઘરના એસી, ગીઝર, પાણીની મોટર અને લિફ્ટ જેવા ભારે ઉપકરણોને પણ સરળતાથી ચલાવી શકે છે. અને સ્માર્ટ પાવર મેનેજમેન્ટ વિશે શું? સ્ત્રોતોમાં સોલાર ઇન્ટિગ્રેશન અને ટોડુ પ્રાઇઝિંગ જેવી ભારેખમ વાતોનો ઉલ્લેખ છે. એને સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. આ જ તેની સૌથી મોટી ખાસિયત છે. પહેલું, સોલાર ઇન્ટિગ્રેશન. તમે તેને સરળતાથી તમારી છત પર લાગેલી સોલાર પેનલ સાથે જોડી શકો છો. દિવસ દરમિયાન સોલારમાંથી ઉત્પન્ન થતી વીજળીથી તમારું ઘર ચાલશે અને સાથે સાથે પ્યોર પાવર હોમની બેટરી પણ ચાર્જ થશે. જો વીજળી વપરાશ કરતાં વધુ ઉત્પન્ન થઈ તો તે વધારાની વીજળીને ગ્રીડમાં પાછી મોકલી પણ શકે છે, જેનાથી વીજળી બિલ ઘટી શકે છે. વાહ! અને પેલું ટોડુ પ્રાઇઝિંગ શું છે? તો ટાઈમ ઓફ ડે. આને સમજવા માટે તમે એવું વિચારો કે જાણે વીજળી પણ શાકભાજી જેવી છે. સવારે મોંઘી અને રાત્રે સસ્તી. ઘણા મોટા શહેરોમાં વીજળી કંપનીઓ પીક અવર્સમાં વીજળીનો ભાવ વધારી દે છે અને ઓફ પીક અવર્સમાં ઘટાડી દે છે.
પ્યોર પાવર હોમ એટલું સ્માર્ટ છે કે તે આનો ફાયદો ઉઠાવે છે. તે રાત્રે જ્યારે વીજળી સસ્તી હોય ત્યારે પોતાની બેટરી ચાર્જ કરી લે છે અને સાંજે જ્યારે વીજળી મોંઘી હોય ત્યારે ગ્રીડમાંથી વીજળી લેવાને બદલે પોતાની સંગ્રહ કરેલી સસ્તી ઉર્જાનો ઉપયોગ કરે છે. આનાથી સીધા પૈસાની બચત થાય છે. હા, તો ખરેખર ખૂબ જ બુદ્ધિશાળી સિસ્ટમ છે. તે માત્ર સમસ્યાનો ઉકેલ નથી આપતી પણ પૈસા પણ બચાવે છે. અંતે આરોગ્ય અને માનસિક શાંતિના પાસા પર ફરી એકવાર વાત કરીએ, કારણ કે દિવસને અંતે એ જ સૌથી વધુ મહત્વનું છે. બિલકુલ. જ્યારે ઘરમાં શૂન્ય ધુમાડો હોય ત્યારે ઘરની હવાની ગુણવત્તા શુદ્ધ રહે છે. ડીઝલ જનરેટરના ધુમાડાથી થતી શ્વસનની સમસ્યાઓ, એલર્જી, આંખોમાં બળતરાનો કોઈ ભય રહેતો નથી અને જે માનસિક શાંતિ મળે છે તે અમૂલ્ય છે. હવે પાવર કટની ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં કોઈ પ્રસંગ હોય કે પછી કોઈ મહત્વની ફિલ્મ ચાલતી હોય, તમને ખાતરી છે કે વીજળી જશે નહીં. આ ઘોંઘાટ અને ચિંતામાંથી જે મુક્તિ મળે છે તેની કોઈ કિંમત નથી. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે પ્યોર પાવર હોમ એ ડીઝલ જનરેટરનો માત્ર વિકલ્પ નથી, પરંતુ દરેક પાસામાં એક મોટું અને સ્માર્ટ અપગ્રેડ છે. તે શાંત છે, સ્વચ્છ છે, પૈસા બચાવે છે અને ભવિષ્યની જરૂરિયાતો માટે પણ તૈયાર છે. તે સાચા અર્થમાં ઘોંઘાટ અને પ્રદૂષણના યુગમાંથી મુક્તિ છે. એકદમ સાચું. અહીં વાત માત્ર પાવર કટ વખતે લાઇટ ચાલુ રાખવાની નથી. આ વાત આપણે ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેનું સંચાલન કેવી રીતે કરીએ છીએ અને આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જવાબદાર બનીએ છીએ તે આખી વિચારસરણીમાં પરિવર્તન લાવવાની છે. આ રસપ્રદ ચર્ચા પછી એક વિચાર આવે છે. જે રીતે આપણે જૂના બટનવાળા કીપેડ ફોન છોડીને સ્માર્ટફોન અપનાવ્યા, કારણ કે તે માત્ર ફોન કરવા કરતાં ઘણું બધું કરી શકતા હતા. શું હવે આપણા ઘરની પાવર સિસ્ટમને પણ આ જ રીતે સ્માર્ટ બનાવવાનો સમય નથી આવી ગયો? અને શ્રોતાઓ માટે એક પ્રશ્ન મૂકીને જઈએ. વિચારો કે ભવિષ્યમાં ઘરની ઊર્જા સિસ્ટમ આ સિવાય જીવનને અન્ય કઈ રીતે વધુ સરળ અને બહેતર બનાવી શકે છે?